નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 9 કુદરતી સંસાધનો, જેમની અંદર મિત્રો આપણે ગત લેક્ચરની અંદર અંતે છેલ્લે કે જે વિતરણની દૃષ્ટિએ, ઉપયોગની દૃષ્ટિએ જેમ કુદરતી સંસાધનો હતા એમનું જે સંસાધનોનું વર્ગીકરણ કુદરતી, હવે એમની અંદર છેલ્લે પૂર્ણ કર્યા બાદ આજે આપણે એવા ટોપિકની ચર્ચા કરશું કે જે પોઈન્ટ છે એ આપણે મુખ્ય જળ સંસાધનો, એ મુખ્ય સંસાધનો એમાં મુખ્ય 3 પ્રકારના જે સંસાધનો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલું જે છે એ જળ પ્રાપ્તિના 3 કે લખજો, જળ પ્રાપ્તિના 3 સંસાધનો છે. મુખ્ય આપણે પાણીની જરૂરિયાત મિત્રો ઊભી થાય તો પહેલાં તો જળ નહીં હોય, જળ છે તો જીવન છે, એવું કે ને, જળ એ જીવન છે. તો જળ પ્રાપ્તિના જળ પ્રાપ્તિ ના મુખ્ય 3 પ્રકારના સ્ત્રોત છે તો જેમની અંદર પહેલું જે છે એ વૃષ્ટિજળ એટલે કે વરસાદ, વૃષ્ટિજળ, બીજું પૃષ્ટિ, પૃષ્ટિજળ એટલે કે સપાટી જે છે એ સપાટી જળ, અને ત્રીજા ક્રમ ઉપર આવે જે છે એ સરોવર કે ભૂમિગત જળ, આપણે એને ભૂમિ ઉપરના જે કે ભૂમિગત જળ. આ 3 જે છે મુખ્ય જળ સંસાધનો છે. એમાંના 3 પ્રકાર છે, વૃષ્ટિ, પૃષ્ટિ અને ભૂમિગત. આ 3. હવે એમાં જે છે એ જળ સંસાધન આપણે સમજવાનું છે, બરાબર. પહેલું જે છે એ જળ સંસાધન કે 3 પ્રકાર છે. એમાં પહેલું છે વૃષ્ટિ. મિત્રો આ જે છે કે વૃષ્ટિ, આ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ તો કે વરસાદ અને હિમવર્ષા દ્વારા પૃથ્વીની સપાટીને જળ પ્રાપ્ત થાય છે. કોના દ્વારા? કે વરસાદ અને હિમવર્ષા દ્વારા આ વૃષ્ટિજળ જે છે એ કે વરસાદ અને કોના દ્વારા? હિમવર્ષા દ્વારા શું થાય છે કે હિમવૃષ્ટિ દ્વારા પૃથ્વી સપાટીને જળ પ્રાપ્ત થાય છે, દ્વારા પૃથ્વી સપાટીને જળ પ્રાપ્ત થાય એટલે કે મળે છે, થાય છે. એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે તમે એટલું યાદ રાખજો મિત્રો. હવે અને ગુયાના હવાઈ ટાપુઓ અને ભારતના મેઘાલયમાં વધુ વરસાદ પડે કે ગુયાના અને ભારતના મેઘાલયમાં, ભારતનું જે મેઘાલય છે માં વધુ વરસાદ પડે. શું થાય છે? વધુ વરસાદ. આપણે ભારતની અંદર સૌથી વધુ વરસાદ પડતો હોય તો મેઘાલય, અને ભારતના મેઘાલયના ચેરાપુંજી વિસ્તાર કહેવાય, પણ મેઘાલય રાજ્યમાં એ જે છે એ પડે છે, વધુ વરસાદ પડે છે. હવે જ્યારે છેલ્લી
લિબિયા, ઇજિપ્ત, સુદાન, નામ્બિયા કેટલાક પ્રદેશોમાં ખૂબ જ ઓછો વરસાદ. આ જે વિસ્તાર છે તમે ટેક્સ્ટ બુકનું અનુસંધાન લેજો કે ચિલી, લિબિયા, ઇજિપ્ત, સુદાન, નામ્બિયાના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ ઓછો વરસાદ. ભારતની અંદર જે છે કે ગુજરાતમાં, કચ્છમાં ઓછો વરસાદ પડતો. એવી રીતે ભારતમાં પૂર્વોત્તર અને પશ્ચિમ ઘાટના કિનારાના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે. કે ભારતના જે છે એ પશ્ચિમ ઘાટના કિનારાના પ્રદેશોમાં સામાન્ય વરસાદ પડે એની કરતાં વધુ વરસાદ. બધે જે સરખો વરસાદ પડે એની કરતાં થોડોક વધારે વરસાદ ત્યાં પડે છે. વિશ્વમાં એવા કેટલાય પ્રદેશો છે કે જેનું અર્થતંત્ર માત્ર વૃષ્ટિજળ પર આધારિત ખેતી નિર્ભર હોય છે. હવે તમને ખબર છે મોટાભાગની જે ખેતી હતી આજથી વર્ષો પહેલાં એ કોના વરસાદ આધારિત ખેતી, કે માત્ર ને માત્ર કોની પર વધારે પડતી છે કે મોટા ભાગની ખેત પ્રવૃત્તિ તે માત્ર ને માત્ર વરસાદ આધારિત હતી. જો આજથી વર્ષો પહેલાં જે છે આ બધી સિંચાઈઓ, નહેરો કે સરોવરો કે ડેમો બાંધી અને ચેકડેમ દ્વારા કે પાણી એકઠું કરીને આ નહીં, જો ચોમાસામાં વરસાદ સારો થાય તો પાક યોગ્ય પ્રમાણમાં મળે. હવે પૃષ્ઠિજળ એટલે કે સપાટી જળ, આ બીજો મુદ્દો આપણો. પૃષ્ઠિજળ કૌંસમાં સપાટી જળ, બરાબર. હવે આ જે છે કે વરસાદનું પાણી ઝરણા અને નદીઓ સ્વરૂપે સપાટી પર રહે, કે આ જે વરસાદ દ્વારા ઝરણા કે સરોવરો દ્વારા એ સપાટી ઉપર આપણે કહીએ ને ડેમો બાંધીએ છીએ, ચેકડેમ દ્વારા કે સરોવરોને, તળાવો અને સરોવરોમાં વરસાદી જળનો સંગ્રહ થાય છે. આમ સપાટી પરના સંગ્રહ પામેલા જળને પૃષ્ઠિજળ કહે છે. કે વરસાદનું પાણી ઝરણા અને નદીઓ સ્વરૂપે એ આપણે લખી નાખીએ કે વરસાદનું પાણી ઝરણા અને નદીઓ કે ઝરણા અને નદીઓ સ્વરૂપે સપાટી જે છે એ સપાટી પર વહે છે. તળાવો અને બીજા તળાવો અને સરોવરો જે છે સરોવરોમાં વરસાદી પાણી જે છે કે વરસાદી જળનો સંગ્રહ થાય છે. વરસાદી જળનો સંગ્રહ થાય છે. હવે એમાં થાય છે આમ આ સપાટી પરના સંગ્રહ પામેલા જળને અને થાય છે આમ આ સપાટી પરના સંગ્રહ પામેલા જળને કઈ વૃષ્ટિ કે પૃષ્ઠિજળ કહેશું. પૃષ્ઠિજળ કહે છે કે પૃષ્ઠિ ઉપરનું જે જળ છે એ પૃષ્ઠિજળ કહે છે. હવે વધુ વૃષ્ટિ થતી હોય એવા પ્રદેશોમાં પૃષ્ઠિજળનો જથ્થો વધુ હોય છે. કે જ્યાં વધારે વરસાદ પડે તો જમીન ઉપરનું જે પાણી છે કે પૃષ્ઠિજળનો જથ્થો વધારે હોય છે. સપાટી જળ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વની છે. કે આ સપાટી જળ જે છે ને, આ ભાગ સપાટી જળ એ ભારતના અર્થતંત્રને પારિસ્થિતિક રીતે પરિસ્થિતિને અનુરૂપ ખૂબ જ ઉપયોગી છે, કે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે. કારણ કે એના દ્વારા
એ પાણીનો ઉપયોગ કરીને અન્ય ઉત્પાદનો, ખેતી ક્ષેત્રે, પીવા માટે ઘણા બધી જગ્યાએ, માનો કે નર્મદા સરોવર, સરદાર સરોવર, એનું પાણી છે ગામડા સુધી હજારો કિલોમીટર સુધી, તેનો ખૂબ જ ખેતી માટે અને પીવા માટે પણ એનો ઉપયોગ થાય છે. જેમ કે ઠેઠ રાજકોટ સુધી, કચ્છ, રાજકોટ, આ બધા વિસ્તારોમાં આ પાણીનો ઉપયોગ સરોવરો દ્વારા એકઠું કરી અને એનો ઉપયોગ કરી શકાય છે. હવે પૃષ્ટિજળનો વિશ્વમાં સૌથી વધુ જથ્થો USA અને કેનેડાની સરહદે આવેલા 5 વિશાળ સરોવર. પૃષ્ટિજળનો વિશ્વમાં સૌથી, જો આ પ્રકારનું જે જળ છે કે પૃષ્ઠિ જળનો વિશ્વમાં સૌથી, આ તમને પૂછાય, સૌથી વધુ જે છે જથ્થો ક્યાં છે? જથ્થો USA અને બીજું કયો દેશ છે? USA અને ત્યારબાદ અને કેનેડાની સરહદે, અને કેનેડાની સરહદે આવેલા 5 સરોવરો, બરાબર, જે છે કે ગ્રેટ લેક્સમાં પહેલું જે છે એ ગ્રેટ લેક્સમાં, બીજું જે છે એ સરોવર ગ્રેટ લેક્સમાં સમાયેલો છે, હવે પૃષ્ટિજળનો વિશ્વમાં સૌથી વધુ જથ્થો USA અને કેનેડાની સરહદે આવેલા 5 સરોવરો એટલે કે ગ્રેટ લેક્સમાં સમાયેલો છે. હવે આ 5 જે શહેરો છે, બરાબર, એમાં વિશાળ સરોવરોમાં સુપિરિયર, મિશિગન, યુરો, ઇરી અને એન્ટેરિયોનો સમાવેશ થાય છે. વિશ્વમાં સૌથી લાંબી નદી નાઇલ ઇજિપ્ત ઉપરાંત કેટલાક દેશોમાંથી પણ પસાર થાય છે. આ સૂકા પ્રદેશો માટે આ નદી જીવનદાત્રી છે. અને નાઇલ નદી છે વિશ્વમાં ઘણા જગ્યાએ દેશોમાંથી પસાર થાય છે, કે ઘણી જગ્યાએથી લાંબી નદી છે, તો એ જીવદાત્રી એટલે કે પાણી છે તો જળ છે, જળ એ જીવન છે, તો એને જીવદાત્રી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં પણ જો ભારતમાં ગંગા, સતલુજ, બ્રહ્મપુત્રા, ત્યારબાદ ગોદાવરી, કૃષ્ણા, સતલુજ, આ બધી જે નદીઓ છે, કૃષ્ણા મહાનદી વગેરે જે નદીઓ છે ભારતની અંદર પણ વગેરે નદીઓ છે. હવે આ મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓ મહત્વની છે. ગંગા નદી પર તેહરી બંધ, સતલુજ નદી પર ભાખરા અને નાંગલ બંધ યોજના, આવી બધી જુદી જુદી યોજનાઓ. બંધ મહાનદી પર હીરાકુંડ બંધ, મહાનદી જે છે એની ઉપર કયો બંધ છે કે મહાનદી છે, આની ઉપર છે એ કયો બંધ છે તો કે હીરાકુંડ. આજે છે એનું વિવરણ કરી અને મિત્રો તૈયારી કરવી, જેથી કરી અને આપણે સરળતાથી એ પાઠને સમજી શકીએ. ત્યારબાદ સરદાર સરોવર છે એમની ઉપર જે છે એ નર્મદા નદી ઉપર કયો બંધ છે? સરદાર સરોવર, કે નર્મદા નદી છે એની સામે કહેજો સરદાર સરોવર. આવા બંધો બાંધી અને પાણી એકઠું કરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. કૃષ્ણા નદી પર નાગાર્જુન બંધનું સપાટી જળ સંસાધન ભારતમાં આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ઘણું, કે ભારતની અંદર આર્થિક અને સંસ્કૃતિની દૃષ્ટિએ ઘણું બધું મહત્વ
ધરાવે છે। હવે ભૂમિગત જળ, ચોથો પ્રકાર છે આપણો ભૂમિગત જળ મિત્રો। પ્રકાર નંબર 4 ભૂમિગત જળ। હવે મિત્રો આના વિશે તમે કદાચ જાણતા હો કે ન જાણતા હોય, પરંતુ એટલો ખ્યાલ જરૂર રાખજો કે જમીન કે ભૂમિ ઉપર જે વરસાદ દ્વારા પાણીઓ તિરાડો, ફાટ ખીણો જુદા જુદા સ્વરૂપે જમીનની અંદર ઉતરે અને પછી આપણે બોર દ્વારા કે કૂવા દ્વારા, વાવ દ્વારા એ પાણીને બહાર કાઢીએ, તો સમજો કે નદી, સરોવર, સમુદ્ર વગેરે જળ સ્વરૂપમાંથી પણ પાણીનો કેટલોક ભાગ ધીરે ધીરે ખડકોના સાંધા છિદ્રો કે નદી, સરોવર તમને ખબર છે ને ધીમે 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 સુકાઈ જાય, તો એના વિશે કે નદી, સરોવરો સમુદ્રો વગેરે માનથી જે પાણી જે છે માનથી, જળ સ્વરૂપોમાંથી કે વગેરે જળ સ્વરૂપોમાંથી જે પાણી જે છે એ પાણીનો કેટલોક ભાગ છે જે જમીનમાં કે ભાગ ધીરે ધીરે જે ભાગ છે જે ધીરે ધીરે શું થાય છે એનું ધીરે ધીરે સાંધા છિદ્રો, બરાબર, છિદ્રો, તિરાડો પછી ખીણો જે છે કે ફાટો વાટે શું કરે એના દ્વારા જે છે એ સમુદ્ર જે છે એ છિદ્રાળુ ખડક સ્ત્રોતમાં એકત્રિત થાય છે અને વાટે ખડકોમાં એકત્રિત થાય છે। હવે તેને ભૂમિગત જળ કહે છે, તો એને શું કહેવાય છે કે એને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે। તેને ભૂમિગત જળ કહે છે, એ ખાસ ધ્યાન રાખજો। આ ભૂમિગત જળનું એની વ્યાખ્યા। હવે તેને ભૂમિગત જળ કહે છે। સપાટી જળની પ્રાપ્યતા ઓછી થાય ત્યાં જળનો ઉપયોગ કરવા માટે કૂવા તથા પાતાળ કૂવા, જો સપાટી ઉપરનું જ્યારે પાણી ખાલી થાય, ઓછું થઈ જાય અથવા ખાલી થઈ જાય, પછી કૂવા, પાતાળ કૂવા કે જળનો ઉપયોગ કરવા માટે કૂવા તથા પાતાળ કૂવા, મધ્યમ કૂવા ઘણી જગ્યાએ હોય, નદીની નજીકમાં તમે સામાન્ય ખાડો ખોદો તો પાણી આવી જાય, પણ પાતાળ કૂવા કે વિશ્વમાં ગુજરાતની અંદર સૌથી વધુ કૂવા હોય તો જુનાગઢ જિલ્લામાં, એ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો। અને પાતાળ કૂવા એટલે ખૂબ જ ઊંડા જે કૂવાઓ હોય છે, અત્યારે તો બોર પણ થાય છે, બનાવવામાં આવે છે। ગુજરાતમાં પાતાળ કૂવાઓ દ્વારા મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ કરવામાં આવે છે। અને ગુજરાતમાં જે સાંભળજો કે ગુજરાતમાં પાતાળ કૂવા દ્વારા મોટા ભાગે ખેતી કરવામાં આવે, ખેતીના ઉપયોગ માટે। તો અહીંયા આપેલું જ છે મિત્રો કે પાતાળ કૂવા કે ગુજરાતમાં પાતાળ કૂવા દ્વારા મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ કરવામાં આવે છે। હવે આપણે જળ સંસાધનના સંબંધી સમસ્યાઓ, હવે આ જે 4 પોઈન્ટ મિત્રો સમજ્યા કે વૃષ્ટિજળ 3 અને ભૂમિગત જળ, આ 3 પ્રકાર જે સમજ્યા હતા, હવે
એમની અંદર પૂર્ણ કર્યા બાદ હવે જે થાય છે કે જળ સંસાધન સંબંધિત સમસ્યાઓ અને ઉકેલ, કે જળ સંસાધન સંબંધિત સમસ્યાઓ અને ઉકેલ, જળ સંસાધન સંબંધિત સમસ્યાઓ અને ઉકેલ. હવે એવી સમસ્યાઓ તો ઉદ્ભવે જ છે, બરાબર. હવે એ સમસ્યાઓને ઉકેલ માટે આપણે શું કરવું, તો જળ સંસાધન સંબંધિત સમસ્યાઓ અને તેમના ઉકેલ વિશેની જે વાત છે એ પોઈન્ટ છે એ મિત્રો આપણે જ્યારે ફરી વખત નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે એનો આપણે કે પહેલું જે છે આમની અંદર આ પોઈન્ટ છે એની આપણે આવતા લેક્ચરની અંદર નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. અત્યારે આપણે 3 પોઈન્ટ ભણ્યા. પ્રકારના સ્ત્રોતો કે જળ પ્રાપ્તિના મુખ્ય સંસાધનો કેટલા છે કે 3. એ કે જળ પ્રાપ્તિના મુખ્ય 3. આ જે 3 સમજ્યા બાદ આને તમે યોગ્ય પ્રમાણમાં જોઈ લેજો, વાંચી લેજો, અને હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશે ત્યારે જળ સંસાધન સંબંધિત સમસ્યાઓ અને ઉકેલ વિશે ચર્ચા કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.